બાબરાના તાપડિયા આશ્રમ ખાતે પૂજ્ય મહંત ઘનશ્યામદાસ બાપુના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં સેવક સમુદાયે હાજરી આપી હતી। શરૂઆતમાં ગુરુ પૂજન અર્ચન અને દર્શનનો કાર્યક્રમ યોજાયો હતો, તેમજ ભક્તો દ્વારા ભજનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતભરમાંથી બહોળી સંખ્યામાં સેવકો ઉમટી પડ્યા હતા। મારું નામ ગોરધનભાઈ બસુભાઈ પોલરા। દર વર્ષે 12 થી 15,000 માણસ બપોરનું પ્રસાદ લે છે અને સાંજે 2,000-2,500 માણસનું પ્રસાદ છે। અહીંયા 150 થી 200 ગાયોનું આપણે ઘાસચારા માટે અવારનવાર આપણે પાલાની જાહેરાત કરી છે। પછી આ વર્ષે આપણે પાલાના સ્ટોક માટે ગોડાઉન બનાવવાનું શરૂ કર્યું છે અને અહીંયા સેવકો અવિરત કાયમિક માટે સતત સેવા મહિલા મંડળ કરે છે, સીતારામ ધૂન મંડળ કરે છે, તાપડિયા ધૂન મંડળ કરે છે, બહેનોનું મંડળ પણ અહીંયા સેવા સાફ સફાઈ કાયમ માટે દર દશમને સાફ સુફ કરે છે અને આજુબાજુના અનેક 5-25 ગામડાના બધા દર્શન કરવા આવે છે। કાયમિક માટે અહીંયા રસોડું હાલે છે। પછી સીતારામ ધૂન મંડળ કાયમિક માટે અહીંયા સેવા કરવા ગમે ત્યારે બોલાવી ત્યારે આવી શકે છે। સેવકો પણ આવે છે, જેથી કરીને ગુરુ પૂનમના ટાઈમમાં પછી તિથિ પાઠ ઉજવાય છે। અવારનવાર અહીંયા 4 થી 5 કાર્યક્રમ નાના મોટા થતા હોય 12 મહિનામાં। લાજાળો સુલક્ષણી ઓલિયાનો અવતાર એવા ઘનશ્યામદાસ બાપુ, જેમ કે જેણે નિંદારૂપી ઝેર પચાવી અને જ્ઞાન અને ભક્તિનું અમૃત મેળવ્યું છે। જેની નજર વધે છે એનું મન વધે છે અને મન વધે છે એનું જીવન વધે છે। જીવન વધે છે એટલે એનું નામ પણ વધે છે। માટે જો જીવને લાકડીનો ટેકો લેવો હોય ને તો ભલે લે, પણ પરમ કૃપાળુ પરમાત્મા કહે છે મારો આધાર છે ને તો જીવન સફળ બનશે। ભગવાન તમારે આંગણે આવે અને એને તમે કાંઈ ના આપો ને તો એ તમને કદી કઢાવે છે। ભગવાન કોઈ પણ શોભ્ય સ્વરૂપ ધારણ કરીને એ આપણે આંગણે આવે છે। ક્યારેક બ્રાહ્મણ, ભિખારી કે પાગલના સ્વરૂપે આવે છે અને જગતની અંદર જે સ્વરૂપો જોવામાં આવે છે ને તે બધા ભગવાનના સ્વરૂપ હોય છે। કોઈનો તિરસ્કાર કરતા નહીં, કોઈનો તિરસ્કાર કરતા નહીં।